લુગડા બદલી દીધો ને હવે મને જોર કોઈ બિઝનેસ નહીં. આ છેલ્લી મેળ દઈએ અને આપણો ધંધો વહી જઈએ. કોઈને શું ખબર આપણે એવું કરીએ. આપણે માગો ગમે કરે પણ કોઈ ખબર ના પડે. ધંધે ધંધે જે ચપટી દ્વારા મૂકી આવે મંજીરો સિતાર એ મીરો એ લીધો હાન. હવે ચોક ખારું ઘર ખોળું તો મેળ પડે. જવા દે કોકને ઘેર. તો ગણપતિને તૈયાર કરવા પછી નકલ ઓછા પૈસા બરાબર. અને અત્યારે પ્રેક્ટિસ કરીએ ને તો સારું રહે. તો પેલા ગણપતિને તો સંભાળ જ પછી ને મેળ નહીં પડે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને દુંડાણા એ વિધિ સિદ્ધિમાં તમે દેવતા ને દેવતા એ મેર કરો ને ગણપતિનું મેળ નહીં પડે. એમાં લાગે એવું અપશકન થઈ જાય. લેડો આગળ થાય. જો ખારું ઘર હોય ને કારણ જવું ને તે 25,000-2,000નો ચોલ્લો થઈ જાય એવું આપણે વિચારવાનું છે. ગણપતિ બાપાનું નામ લેવું પડશે પેલા. જીજાબાઈ ને આવેલ બાળ રે. આ છોકરા બોલો ભગત. શું જો ઘેર હવે હોય કઈ ઘર ચીની બાજુ વધારે તમે તો આવડે હેડે ભગત. ઘર તો આ સાઈડ બધો. અહીંયા માત્ર સીધા કૂદીને પગે દુખી ગયા. ઘર તો એ સાઈડ બધો તે ઓમ જવું પડશે પાછું. હા એક ઓમ અને ખાસો ઘર છે ને હવા આમ ખાસા બધા હાલી હવા છે ને પાછો અને તો આપવું પડે એવું જ નહીં. ના તો હું એ બાજુ જાઉં હેડ આપો તારે હો. હા હેડો. તું મોરે થા પાછો હું રસ્તો ઓછો પાડ્યો છો બસ. મીરા મહેલ થી ઉતર્યા રોણને જાયો હા. ભાઈ છોકરા વાત કહું. હા આટલામાં કોઈ ચોય વધારે છોકરો જન્મેલો હોય એવું ચોય ઘર ખરો આટલા. એ તો આખી સોસાયટીમાં જેટલા છોકરા જન્મ્યા છે કે ઘેર ઘેર. એટલે વધારે હોય ને તો શું હોય હા કાલના વધારે રોકડી થાય. એક ભજન ભાઈ મસ્ત ભજન ગઈ લઉં. ગયેલો હેડો. જીજાબાઈ પાછા ઘેર આવો ને ઢાંગ ઢાંગ ઢાંગ. અહીંયા ચરી વચ્ચે બે રસ્તા છે વચ્ચેની બાજુ જવું. આ બાજુ ઘોડીને રિક્ષા પડી હારે કોક આલસી એ બાદ જવા દે પેલા માં. તો નહીં હો ભયા. તો અંધારી સતીને વાયક આયો રે. કોણ છે ભાઈ ઘેર બોલો. તો અંધારી સતીને બધું અજવાળું ચોકડ રાતે અંધારી બુડો. ભગતરી હા તો મને જે ખબર મળે આપી દે ભાઈ. હાલ તો ઘેર કોઈ નહીં. ભગત ઘોડો છે ઘોડી છે ઘોડી તમારો છે. હોય સુખી ઘરનો લાગે છે હો. હા એ તો સર મફતનું લેતો નથી હરામનું ખાતો નથી. અને જે મળે 2,000 4,000 5,000 જે હોય પ્રેમથી લઈ દો. એટલે ઘર ગોડું કરવા આવ્યા કું એવું નહીં ભાઈ. ભગતના પગ ચાણ પડે હોય. જો તારી કિસ્મત અજમાઈ દઉં તારે કિસ્મતમાં શું છે કહી દઉં. ત્યાં જેવું હોય તારે બૈરો નથી. હા એ તો સર જો ભગત તારે મહિનામાં હગો કરાવી દઉં તું તો હાલ દઉં 4 બૈરાનો ધણી બનાવી દઉં. જો હા 5 રૂપિયા હાલ દઉં તમે. 5 રૂપિયા ના ચાલે. ભગતનો આશીર્વાદ લે તારો કિસ્મત ચમકી જાય. 10 રૂપિયા આપી દો 10 રૂપિયા. જે 2,000 1,000 1,500 વધારે નથી લેતો મારો અન્ન ખાતો નથી મફતમાં લેતો નથી. જે આને રાજી થઈને લાવશું ને ભજન કેતો હોય તો ગાઈ નાખું તો તારા ઉમરોટ ને અહીંયા છે ને ગણપતિનો વાહો થઈ જાય. ચાલુ કરો ભજન હતા. પેલા પેલા જુગમાં રાણી
હે તું હતી પોપટીને અમે ભરતરી રાજા રામના હોજી. હવે લેતા આવો ભાઈ, જો આટલો ભજન ગાયો ને આમાં તો તારો કિસ્મત અડધો ચમચી ગયો, તારે 2 દાડામાં હે ને હગો થઈ જાય. આ લેતા આવો. બાપા મારે હજુ બીજા ઘરે જવાનું. હું કહું? હા, પૈસા નહીં પણ હાલો ચાલશે. હાલો હોય તો ચાલશે, પછી ના હોય તો. અને ઉપર રોકડા હોય ને થોડા રોકડા તોય ચાલશે. રોકડા તો નહીં પણ તોય જોવું. હાલો તો હાલું તમને. હાથ જે હોય લાવો ને. હવે જે મળે લઈને નીકળવાનું કરવાનું હોય. આપણે જો તો આખા ઘર ફરવાનું. અને મારી કિસ્મત તો ચમકી જાય ને. તારી કિસ્મત એવી ચમકાવું ને તારા હાલનાનું પરિણામ મળશે દીકરા. જો ભગત તારો હગો થઈ જશે બરાબર, તે હાલ્લો આલ્યો ને તો તને હાલ્લો પહેરનારી લાઈન બતાવીશ. અને મારું હગો થઈ જાય ને આવતી વખત હશે એટલે 1000 રૂપિયા આલ્યો તો હગો થઈ જશે ને ફરીથી આવું એટલે બીજા 2 હાલના રાખજે. હા 1000 રૂપિયા આલ્યો, 2 હાલના 1000 રૂપિયા. હા હા હો એ હા હો, સુખી થાવ સુખી થાવ. હા. હો મીરો મેલ થી ઉતર્યો દેવા મારા, હે ધન ગુરુ દાતાને. એ ભગત ઊંઘ્યો ભગત. હા ભગત મજામાં છો ને? મજામાં. હા, લાવ એકાદ ભજન ગાઈ નાખું. એ રાતો અંધારી. એવું નહીં ગમતું કે ભગત ભજન ગાવ, ભજન ભરતરી છું બાપા. ગમનો ગીત ગાઓ. ગમનો ગાઈ નાખું પણ બાપા કોઈ બોલે ના તો ગાવ. કોઈ ના બોલે યાર, આટલા તો કોઈ હ પૈસો લાગશે હો એનો એક્સ્ટ્રા. પૈસા તો આ લેવું. बेवफा तूने मुझे प्यार किया ही क्यों था, सिर्फ 2-4 सवालात का બીજું બદલો બીજું. मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. लाओ बापा पैसो दे. પૈસા નહીં યાર. તો હવે મેં તો હા બીજું ગીત ગો તાન. પેલો પૈસો તો દે બાપા, મારે હજુ ને બૈરા છોકરા ઘરે બેઠા ભૂસ્યા છે. ગીત ગો પછી પૈસા તમને આપું. ના કઈ પોટલી મળી ભાઈ. ભગત મારે મોડું થાય છે, મારે જાવું પડશે. એક ગીત ગાતા જાઓ. કેવું ગાવ બાપા? ગમનું ગીત. ગમનું ગીત ગાવ. હા. તે દારૂ બહુ પીધો લાગે છે. લે આ ગાંધીનગરમાં ખુલ્લી આમ દારૂ પીવું, હું ખેતરમાં પીવું યાર. દારૂડિયાના એવી રીતે કોક કરે ને તાણ જ પૈસા વસૂલશે. હારું ભગત હું ગાઈ નાખું તો તમારું ભજન. ગો. તેરા ગમ અગર ન હોતા તો શરાબ મેં ન પીતા, એ કરમ અગર ન હોતા મને તો થાય तो शराब में न पीता, तेरा गम. ખબર પડતી નહીં, હું એને ખોરતો નહીં, કોઈ દેખાતો નહીં મને. કોઈ નીકળી જોવા થાય. ભેંસ નીકળી હતી હમણાં, એક ભાઈ ને એવું હતું. ભેંસ નહીં યાર. તાર એક જણોમાં રોવડાઈને ટોપી પહેરાઈને જતો રહ્યો. ચમુથી પાવું. ઈ ખર્ચો જોયો. ફૂટો કોણ હતું એવું પાવું. એક ભાઈ હતો માગવા આવ્યો તો પણ હું આલી જ નહીં કોઈ. કાં એટલે હું કરી દીધા એને તો તમારો ઓળાઈ દીધા. મેં તે અમુક ગીત ગાઉં. તે ગીત ગાયા તે મને રૂંગો આવ્યું. અલ્યા ભલા દી, તમારે તને એ તો રોવાનું આવતું હતું એમાં. એને ગમનું ગીત કીધું, ગમનું ગીત ગાયા તે મને
રોંગો આવી ગયો. ગોમમાં આપણા ગોમમાં આવેલો ભાઈ રહ્યો. કોમો આવ્યો ભાઈ બધું તો નેકળતા આ બાદ નેકળતો હું એને પકડી રાખું ના હોય પણ મોઢું નહીં જોયું એવું હતું. કાન હા 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 બે હતા કદાચ રસ્તો હોય નજીક હોય કદાચ નેકળતો કરીએ આપણે વાતચીત રોડાયા બહુ નહીં બહુ રોવડાવી બોજા બોજા આવી જાય જોજ્યા થાય થાય ઓછું પીવા રાખો ને તો ખબર ના પડે કોઈને હો ઓલાઈ ગયો ભાઈ આ તો પોલાવત નથી. ગાતું એવું નહીં લાગતું તમને? લે આવત તો મને સંભળાય યાર આ બાજુ જો આ બાજુ લમણો મારો. કોણ હારી અરે આ તમે જો નહીં હોય છે હવે મને હવે આમ નજરમાં પડાય. આ તો પેલા માગવા આવી એરા નહીં ઓહો. હા ઘણી ખમ્મા ભગત ઘણી ખમ્મા હું હા, 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 હા. નહીં ખમ્મા આ માણસો ઓળખ્યા તમે? ના યાર આ માથા બોંધી પણ તમે નહીં ઓળખતા માણસ હારી પટમ ઓળખું. હું નહીં ઓળખતો અમને શકલ થોડી યાદ નહીં આવતી? શકલ આ લઈ લેજે હા લઈ લે આવું 2 મિનિટ હાકો. આપણા ગામના પેલા નહીં દિનભા ઓવા એ રે હી. એ રે? આ નવા લુગડા પહેરાઈને માથા પેલું બોંધ્યું ને તે નહીં ખબર પડતી. હા કાઈ દે હા કા નાખો. મારું બેટું હવે પડેવી લાગે છે હો ના એ ગીત ગો ગીત નહીં એ સંજીભા કાન ભજન ભરતરી ભજન ગો. હું ભજન નહીં હાલરડું કહું હાલરડું. એ ગો તમારા કોઈ છોકરો બોકરો હોય ગોઠા હો બધા પહેરેલા એ છીએ છોકરો હશી સી સી તો તમારે હાલરડું ગવડાવવું હોય ને તો 1-2 જોડી હાલ લો વધારે નહીં લેતો બા. હા હા આપું પણ એક શરત યાર હો હાલા નહીં યાર ભરતરી 2 મિનિટ હાકો કે હું એને હારેમાં બૂમ પાડી દઉં. વાંચી ભણીને કહું એ તો કરી ભરતરી હા ભજન ગો હારો તો મન ખુશ થઈ જાય બરોબર. અને ખુશ થાય ને તો 2 હાલા પ્રેમથી વધાર આલશું. રાજી થો તો 1-2 ધોત્ય આલજો બા. અરે આપશું તમે શું કઈ ચિંતા કરો. સારું ચાલુ કરો. ચેલૈયા રે એ કુંવર ખમા ખમા તને આ જો ને એ મારો એ ચકનારો આવડે ચડાવે આકાશે કુંવર ચેલૈયા ચેલૈયા રે બનાવતો છે યાર એ કુંવર ખમા ખમા તને મજા ના આવી યાર મેમન. સાચું ખોટું સાચું યાર મજા નહીં નહીં આવતી આવતી? ના. જી ગોમ તમારું? હું રાજસ્થાન થી આવું બાપા. એવું આ ભાઈના હમણાં હાલ મળ્યા હતા મને કે એ ભરતરી આવ્યા હતા તે કે ગાય ગાયો એવા ગાયા તો હું રોઈ ગયો. એટલે મારા જેવા બીજા પાછા ગામમાં આવ્યા છે ખાસા હો. બધાને ઉલ્લુ બનાવાય એ તમાર ગુજરાત ના છે, હું રાજસ્થાન થી આવ્યો. અને અમારે ગોઠશે નહીં અને હવે ચોખ્ખું કઈ બતાવવું પડશે મારે. બતાવી દઈએ હેડો પાકડો પાકડો કાઢીને અને પછી કહીએ કે હવે દિનભા હવે હાથું બોલો. બરોબર તો એકાદો હાલો હાલો રાજી ના થયો હોય તો આપે આપે તમને તો હાલો જ આપું હું હલ્લો હલ્લે અને આ બધું હો એ બાપા એ ઉભા તો લાજ શરમ રાખો તો લાજ શરમ રાખો તો બાપા હું નતો. ઉભા જીતભાઈ યાર જીતભાઈ ગામના યાર મોટા કહેવાય. ઉભા તો પણ મારી વાત અને આ વેચ ચમ આવા કરે એમ કહું. તમે બેહો ને હું તમને સમજાવું. બેહો પેલા તમે ઓળખી ગયા મને? ઓળખી જ જો તમારી આ શકલમાંથી આ કોણમાંથી બુટિયા કાઢ્યો હતો ના ઓળખે ને. એટલે મારી બીજું હું તમને કહું કે એમાં જો તમે દાળને કેટલા કમાવો? અરે અમે તો મજૂરી કરીએ તો ભાઈ હવે મહિને અઠવાડિયે આવી પૈસા. આ નાટક નહીં, આ નાટક જ છક બુડો. હું રોજના 5000 રૂપિયા કમાઉં. કમાતા જ હોય ને આવી ત્યાંથી બધાને ફોલાય માજી બાજી ભેગું કરો. તમને ખબર હે કે હું માગું, તમને ખબર બીજોને જો ખબર હું માગું તે આપણો ભાગ. નહીં મારી વાત આપણે હું ગામમાં વાત કરું યાર આખા ગામમાં મારે કેવું પડશે યાર. થોભળો તમને સમજીને પટાઈ દઉં અને આ વાત કોઈ કરવાની નહીં. અને તમે કાલના દા છે મારા હારે આવવું હોય ને
તમે ગાતા ને એવું આવડતું ને મારે રહી જવાનું ના આવડતું હોય તો ઠેલો પકડવાનો અડધો અડધ ભાગ ઢેલો પકડવામાં અડધો ભાગ એક નહીં કામ આવે. કરો હમ. આ હાલો મને આપો તો રૂસીમ પહેરવા થાય કહી દઉં હું. ના તો તમે તો રાખો પણ હવે કોઈ બીજી આગળ વાત એ કરતા નહીં મારા દયણું કરવા ઠેલી નહીં તે ઠેલી આલો પણ આ રોજી ના લેતા હો આ તો મારે રોજી હે આટલી એ બરાબર તો તમે લઈને ફર્યા જ કરો હવે આખા ગામમાં ચમગામમાં. તમે થોડા બગલા જેવા થઈને ફરો આ તો હવે ખબર પડી મારી વાત સાંભળો મજૂરી કરીને કોઈ ઘર હેઠતો નહીં મોંઘવારી જેટલી છે અને આ વગણ મજૂરીએ રોજના 5000 રૂપિયા કમાવું તેમાં તાન લુગડા ધોળા ધોળા પહેરીને ફરવા તમે તો ચો તમને મજા આવી બાપા હારીઓમાં હા? હે મજા આવી છે પણ એક તો ખાધી ને. એ તો હવે જવા દે ને હવે અને આ બધું ના કરશો ભરાદમી ગામમાં કોઈ ભારે ના તો છોકરા હગો ના કરી યાર પણ આપણે ચો વાયના છીએ હું તો રાજસ્થાનનું આમ કરી એવું દે તો અલ્યા તો હું ખરી. ઓળખી ગયો એટલે તો. તો દીપુબા પાડી ગયા વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો બાજીજી 2